મહેશ સુખડી. બહુ સરસ મજાની વાત કરી ઘનશ્યામભાઈ, અને ખૂબ સારી વાત કરી શામજીભાઈ લાઠિયાએ. હું ને દાદા 1 મહિના પહેલા એક ગુજરાતી પિક્ચરના શૂટિંગમાં ભેગા થયેલા દાદા, સાચા સમણા મારા સાજનના. બહુ સરસ મજાનો અભિનય કર્યો હતો દાદાએ એની અંદર, અને હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થાય છે. અને ફરીવાર અહીં સ્ટેજ ઉપર ફરીવાર ભેગા થઈ ગયા. પણ આજે સુરતની ધરતી છે ને એ બહુ અલબેલી છે. એટલા માટે આ સુરતને સોનાની સુરત કહેવાય, સોનાની મુરત કહેવાય. અનેક સૌરાષ્ટ્રમાંથી અહીં લોકો પધાર્યા, આપણી સૌરાષ્ટ્ર ધરામાંથી ઘણા લોકો આવ્યા. આ સુરત શહેર આટલું મોટું વિશાળ બન્યું, સૌરાષ્ટ્ર ધરા આખી વરાછાની અંદર આવી ગઈ. અલબેલું સિટી. આ સુરતને પેલા ભાનુ ક્ષેત્રના નામેથી ઓળખાતું. ત્યારબાદ આ સુરતની અંદર સુર પ્રજા આવી, અને આ સુરતને સૂર્યનારાયણની પૂજા કરી, સૂર્યદેવને પ્રસન્ન કર્યા. ત્યાર પછી આ સુરતને સૂર્ય નગરી તરીકે નામ આપવામાં આવ્યું. અને ત્યારબાદ સુધારા થતા ગયા, ઘણું બધું ડેવલપ થતું ગયું, અને આ સુરતને સુરત તરીકે ઓળખવામાં આવ્યું. એવી આ અલબેલું સિટી છે આપણું. અનેક દેશોથી, અનેક રાજ્યોમાંથી રોજી રોટી પૂરી પાડવા માટે અનેક લોકો અહીં આવીને વસ્યા. આ એક સૌરાષ્ટ્ર ધરામાંથી અહીં ઘણા લોકો આવ્યા. પણ આ શહેરની એક સ્થિતિ, એક હાવ વાતાવરણ છે ને, હાવ અનોખું છે. તમે જોજો, બીજા રાજકોટમાં જાઓ, અમદાવાદમાં જાઓ, ભાવનગરની અંદર જાઓ, અથવા તો રાજ્યની બહાર આવી જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, બોમ્બેમાં જાઓ, તો એ શહેરની અંદર કોઈ અભણ માણસ છે એ 10,000 કામ નથી કરતું, 15,000 કામ નથી કરતું, 35,000 પગાર અભણ માણસ નથી લેતું. પણ આ સૌરાષ્ટ્ર ધરામાં આ સુરત એવું, ગુજરાતની અંદર એક સુરત એવું સિટી છે કે હાવ જે અભણ છે ને એ 35,000 પગાર લે છે, અને 2 ડિગ્રીઓ લઈને બેઠા છે ને એ સુરતમાં આવી અને રોડ ઉપર બામની શીશીઓ વેચે છે. આ અલબેલું સિટી છે આપણું. અનેક દેશોથી, અનેક રાજ્યમાંથી રોજી રોટી પૂરી પાડવા માટે અનેક લોકો અહીં આવીને વસ્યા. આ એક સૌરાષ્ટ્ર ધરામાંથી અહીં ઘણા લોકો આવ્યા. પણ આ શહેરની એક સ્થિતિ, એક હાવ વાતાવરણ છે ને, હાવ અનોખું છે. તમે જોજો, બીજા રાજકોટમાં જાઓ, અમદાવાદમાં જાઓ, ભાવનગરની અંદર જાઓ, અથવા તો રાજ્યની બહાર આવી જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, બોમ્બેમાં જાઓ, તો એ શહેરની અંદર કોઈ અભણ માણસ છે એ 10,000 કામ નથી કરતું, 15,000 કામ નથી કરતું, 35,000 પગાર અભણ માણસ નથી લેતું. પણ આ સૌરાષ્ટ્ર ધરામાં આ સુરત એવું, ગુજરાતની અંદર એક સુરત એવું સિટી છે કે હાવ જે અભણ છે ને એ 35,000 પગાર લે છે, અને 2 ડિગ્રીઓ લઈને બેઠા છે ને એ સુરતમાં આવી અને રોડ ઉપર બામની શીશીઓ વેચે છે. આ સૌરાષ્ટ્ર ધરાનું આપણું આ સુરત શહેર. અનેક જ્ઞાતિઓ આવી આ સુરતની અંદર. કેટલી જ્ઞાતિઓ આવી કે જેમાં રજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કળબી, કંસાર, આહિર, મેર, જબારી, ભરવાડ, બામટ, ભાંડ, મીર, સુમરા, મૈયા, ખસિયા, ખવા, ખાક, વાણિયા, વાણંદ, લુવાર, હતવરા, હોની, ગાચી, મેમણ, મુંડા, ખોજા, કતરી, લોચા, લુવાણા, કોલી, કસાઈ, મસલાઈ ને માલી, ચારણ, બારોટ, નાગર, નાગબાવ, વણકર, વાંજા, વાઘરી, નટભર, વરા, સંધી, માલ, ફકીર, વોટ, ભવાયા, ગધે, ગુલા, ઉડ્યા, ભુટિયા, આરગોરેસિયા, સૈયદ પારસી, દુબદો, ધોબી, મતવા, પિતારા, રાવલ, કુકરી, પંત્યા, પંતી, નાયકા, નાયક, વાદીર, વાદી, સીધી, સની, કલાઈ, પટાશ, વિકલાંગ ને મુંજાવર, એ ભીલ, ભોપા, ખારવા, ખમીચા, ખીંચલ, નકા, હાય, હગર, હરણિયા, ડિયર, ડિયા ને ઢેર. આટલી જ્ઞાતિઓ આપણી આ શહેરની અંદર આવી. અને એ જ્ઞાતિની અંદર કોકોકમાં હારા શેઠિયાઓ થયા, કોકોકમાં હારા સમાજ સેવકો થયા, કોકોકની અંદર હારા સંતો થયા, કોકોકની અંદર હારા તળિયાના આઠપેલના કારીગરો થયા, અને કોકોકમાં ખિસ્સા કાતરું થયા. બધા હારા થયા એવું નથી. હા, એક કવિતાની અંદર તમને જ્યાં મજા આવે, મોજ આવે, ત્યાં હસતા રહેજો, તાળીઓ પાડતા રહેજો અને હાકલા પડકારા કરતા રહેજો. કારણ કે આ રાત છે જાગરણની છે, ઉજાગરો નથી કરવાનો. એટલે આમ ખુલ્લા થઈ જાયજો.
કે મંદિરમાં આરતી ટાણે વાગે નહીં, એ ટોકરી હું કામની, પછી લીધી ટિકિટ અને ઇનામ લાગે નહીં, તો પછી લોટરી હું કામની, કરવી પડે ગુલામી અને એક પણ પગાર મળે નહીં, તો ઈ નોકરી હું કામની, બાપ કે એનું કયું કરે નહીં, તો પછી છોકરી હું કામની, અને અમે શામજીભાઈ, ઘનશ્યામભાઈ, કનવરભાઈ બધાય મોજ કરાવીને છતાંય તમે આકલા પટકારા ન કરો, તમારી ખોપરીઓ હું કામની. હા, એટલે મોજમાં રહીજો. આ તો સૌરાષ્ટ્ર ધરાના લોકો છે મિત્રો. હે, હા, બહુ સરસ હો. બાકી અદભુત દાગ દેવી પડે બાપા તારા સાહસ ને. 2 તાળીઓ એના માટે પાડી ગયો બસ. આ તો મન મૂકીને હસવાનું છે, કારણ કે હમણાં જ દાદાએ વાત કરી કે સૌરાષ્ટ્ર ધરાની આપણે જોવું આ બધા સુરતની અંદર એક મંદી આવી અને એક મંદીની અંદર માણસ આમ આપઘાત કરવા માંડ્યો. 4 મહિનાની અંદર એક મંદી આવી, પણ એ મંદીની અંદર ઘણા લોકો દેહમાં ભાગી ગયા રૂમું ભરીને. હે, પણ એ કેવા લોકો ભાગ્યા હતા એ ખબર છે તમને? આ સૌરાષ્ટ્ર ધરામાં જે રૂમું ભરીને ભાગી ગયા એ કેવા લોકો ભાગ્યા હતા કે જેના ધંધા એવા હતા અને કારખાનેથી પગાર આવે અને ઘેરે નહોતો પૂગતો ને ઈ ભાગ્યા હતા. અને એની જિંદગી કેવી હતી કે હવારે ઉઠી મોઢું ધોવે, પછી હારા પાણીએ નાય, કપમાં નાખે ચા, પછી 1.5 ભાખરી ખાય, પગમાં પહેરે ચંપલ, હીરા ગહવા જાય, 10 હીરાના તળિયા મારે, બપોર પડી જાય, અંગુર કટોરા હરખા મૂકી ઘેરે ખાવા જાય, દાળ ભાત શાક રોટલી ખાય, પછી ઊંઘે ચડી જાય, 1:30 વાગે લઈ ગઈ ઊંઘ કરી પાછો હાલતો થાય, મોજ પડે તો કારખાને જાય, નકર મારો બેટો વીડિયા ભેગો થાય. ઈ લોકો હતા ને ઈ દેહમાં ભાગી ગયા. હા, અમુક કડે ચડી ગયા. હમણાં એક માણસ સુરતમાં આવીને કામ ધંધો ગોતતો હતો, એને એમ થયું કે કાંઈક કામ મળી જાય તો સારું. પછી એક જગ્યાએ દોરી મારવા જગ્યા 5000 બાંધો પગાર કરી દીધો. પછી માણસને વિચાર આવ્યો કે આટલું બધું કમાવી, હવે એક સારું મકાન થઈ જાય તો સારું. પણ બહુ રેખડ્યો, મકાન કઈ થયું નહીં. એટલે માણસે વિચાર કર્યો કે એક સુરતની અંદર આપણે આટલું કામ કરીને એક મકાન ન થાય તો આપણેથી જીવાય નહીં. એટલે માણસને હલકો વિચાર આવ્યો, 5મા માળની બિલ્ડિંગ ઉપર ચડ્યો. ત્યાંથી અમને થઈ ગયું કાંઈથી આવી ધુબકો મારીને મરી જાવ. 5મા માળની ટોચ ઉપર ચડ્યો, કડેથી એવો ઠેકડો માર્યો, ધડ કરતો હેઠો પડ્યો. પણ ગવઢિયાના પૂન હતા ને, પૂન કરેલા પાપ અને પૂન. અમારા ઘનશ્યામભાઈ ગણીભાઈ ઇટાલી અમારા મિત્ર છે ને, વાત કરતા પાપ અને પુણ્ય કોને કહેવાય. મને ઘણી ફેરું કહેતા, ફ્યુચર કિટ ચલાવે આ સુરતની અંદર, પણ એને મને કીધું હતું. મને કે પાપ અને પુણ્ય કોને કહેવાય ખબર છે? મેં કીધું નહીં. મને કે જુઓ, એ કે આપણા ગામની અંદર ચોમાસું આવે પછી વાવણી થતી, અને વાવણી થતી પછી ખેડૂત છે આપણા જે બાપ દાદા હોય ઈ વાવણી વાવવા જાય. પણ પાપ અને પુણ્ય કોને કહેવાય કે વાવણી વાવવા જતા હોય અને ગામમાંથી આમ ડગ ડગ કરતા આમ ડગલા માંડે અને બરોબર એમ કહેવાય કે વચ્ચે એમ ચબૂતરો હોય અને ચબૂતરાની અંદર જે પક્ષીઓ હોય એ ચણતા હોય. અને દાદાને વિચાર આવે કે વાવણી વાવવા જાવી છે, થોડીક મુઠ્ઠી ઝાડ છે આ ચબૂતરાની અંદર નાખી દેવી. અને એ મુઠ્ઠી ભરી અને ચબૂતરાને નાખે અને ઈ પંખીઓ છે એ દાણા ચણવા મળે. આને પૂન કહેવાય, આ પૂન કર્યું કહેવાય. પણ એનો ઈ સમાજ હોય, એની સ્થિતિ હોય, ચોમાસાની ઋતુ હોય અને ઘેરેથી નીકળી અને વિચાર કરે કે થોડાક ઝાડના દાણા એ કે નથી લઈ જવા અને ઘેર વાવણી વાવવા જવું છે, પણ એ કે રસ્તામાં ચબૂતરો આવે છે ને કે ત્યાંથી લઈ લેવું ખેતરમાં વાવી દેવું. આને પાપ કહેવાય. આ વિચાર આવે ને એને પાપ કહેવાય. જેને ચબૂતરામાંથી દાણા લઈને ખેતરોમાં વાવ્યા ને એને પાપ થયા, અને જેને ચબૂતરામાં દારા નાખ્યા ને એને પૂન થયા. એટલે આ ગવઢિયાના પૂન આને કહેવાતા કે ગવઢિયા ક્યાંક પૂન કર્યા હોય ને એ આડ આવી જાય. માણસે આમ ધુબકો માર્યો, ગવઢિયાના પૂન કરેલા, અને બરોબર તરબૂચની લારી ઉપર આમ હડકડતો હેઠો પડ્યો, એમાં તરબૂચ ફાટી ગયા. એ તરબૂચ ફાટ્યા ને એમાંથી જીનાત નીકળ્યો. જીનાત ઉભો થઈને કે માગી લે, તું કે આપવા તૈયાર છું. એટલે ઓલા માણસે હાથ જોડીને એટલું કીધું કે મારે બીજું કાંઈ નથી જોતું, મારે અથવા લાઈન ઉપર 4 માળનો બંગલો જોઈશ. ત્યાં જીનાત ઉભો થઈને હાથ હરખા કરીને ઓલાને 2 સડાવી દીધી કે કોડા અથવા લાઈન ઉપર બંગલા હોય, તમે થોડા તરબૂચમાં ઘરીને બેઠા હોય. અમે અહીંયા નો હવા ખાવી. હા, બહુ અનોખું સ્થિતિ છે આ સુરત. એક બેન છે ને, પાણી આવ્યું ને એ પછી આમ થાંભલી આમ ટેકો દઈને રડતા હતા.
એટલે મ્યુનિસિપાલિટીના માણસો ત્યાંથી ઓળકા લઈને આવ્યા ને એને કીધું કે કેમ બેન રડો છો? એ કે હમણાં તમારા ભાઈ અહીંયા ઊભા હતા, હું અહીંયા ઊભી હતી અને એનો પગ લેપશો એટલે તણાઈ ગયા, હવે એને કોણ કાઢશે? એટલે મ્યુનિસિપાલિટીના માણસો હતા ને કે બેન ચિંતા કરવાની જરૂર નથી, અમે ઓળકા લઈને આવ્યા છે, અમે એને શોધી લાવીશું, તમે અમને કયો કેવા લાગતા હતા? એટલે એ બેને એને એટલું કીધું કે સરસ મજાનું જીન્સનું પેન્ટ પહેર્યું હતું, વાદળી કલરનું ટી શર્ટ હતું, ગુલાબી ગાલ હતા, વાકડિયા વાળ હતા ને ચીકના જેવા લાગતા હતા. તો બાજુમાં એક કાળું બેન ઉભા હતા ને કાળો હાડલો પહેરીને, એ બેને હાથ પકડીને કીધું કે તાર ઘરવાળા આવા ક્યાં હતા? એ તો કાળા ને કદરૂપા હતા. તો ઓલી બેન ત્યાં જઈને ઓલા બેન ને શાલ લાપટ ચોટાડી દીધી કે આ હારા ગોત્યા હવે તારા બાપનું શું જાય છે? કુકની પાસે મૂર્તિયા ગોતી દે એમાં ઓછી બુદ્ધિ હોય બાયુમાં. હા, અમુક અમુક એવા કડેચડી ગયા છે મિત્રો. હે કોણ કોને મારે નક્કી નથી થતું, બોલો. હે હમણાં તો એક ચોર હતો આમ જેલ તોડીને ભાગ્યો અને બરોબર આમ પોલીસ વાળો એની પાસે જાય, પણ બેન્ટ વાજા વાળા નીકળ્યા એટલે ખબર ન રહી ચોર ક્યાં ગયો. એટલે પોલીસ વાળાએ સાયકલ લઈને આવતો તો એ માણસને પૂછ્યું કે ભાઈ તમે ચોરને અહીંથી જોયો, હમણાં જેલ તોડીને ભાગ્યો છે. એટલે ઓલા ભાઈ ઉભા રહીને એટલું કીધું કે તમે અહીંથી આગળ જાઓ ને એટલે 4 શેરી આવી છે, એમાં પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, ચોથી શેરીમાં જાજો. એ ચોથી શેરીમાં જાઓ ને એટલે એમાં 4 એપાર્ટમેન્ટ છે, એમાં પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથા એપાર્ટમેન્ટની અંદર જાજો. એ ચોથા એપાર્ટમેન્ટ ની અંદર જાશો એટલે એમાં 4 માળ છે, એમાં પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથા માળમાં જાજો. એ ચોથા માળ ની અંદર જાઓ, એની અંદર 4 રૂમ હશે, એમાં પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, ચોથી રૂમ ની અંદર જાજો. એ ચોથી રૂમ ની અંદર જાઓ એટલે એની અંદર 4 કબાટ છે, એમાં પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો કબાટ ખોલજો. એ ચોથો કબાટ ખોલજો એટલે એની અંદર 4 ફોટા છે, એમાં પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો ફોટો લેજો. અને એ ચોથો ફોટો લેજો અને એ ચોથા ફોટા મારી માનો છે એના ઉપર હાથ રાખીને કહું છું મેં ચોરને નથી જોયો. એની કેવી દશા થઈ છે બિચારો. હે એટલે કોણ કોને મારે ને વાત કરીને હમણાં કે પ્રેમ 2 અક્ષરનો શબ્દો છે મિત્રો, પ્રેમ છે એ પણ સમજાઈ જાય તો. અને 2 અક્ષરના દરેક શબ્દો એવા છે, ધર્મ, ત્યાગ, કર્મ, આ બધા 2 અક્ષરના શબ્દો. પ્રેમ આ 2 અક્ષરના, અને સમજાઈ જાય તો આખું જીવન તરી જાય. એટલા માટે પ્રેમ છે એ આખો નાબૂદ થઈ ગયો છે. પેલા પ્રેમ કેવો હતો કે બરોબર આમ જમના નદીનો કાંઠો હોય અને જમના નદીના કાંઠે રાધાજી આમ ચિત્ર બનાવતા હતા અને ઓધવજી આમ રથ લઈને આવ્યા અને રથને આમ ઉભો રાખ્યો અને ઓધવજી આમ રથની હેઠા ઉતર્યા અને રાધાજીને એટલું કીધું હતું કે રાધા કોનું ચિત્ર બનાવો છો? અને રાધાએ પાછળ જોયું કે તો ઓધવ હોય કે ઓધવ, તો કે હા. કે રાધા તમે કોનું ચિત્ર બનાવો છો? અને ઓધવે રાધાજીએ જવાબ આપ્યો કે ઓધવ હું કાનાનું ચિત્ર બનાવું છું. ઓધવે ચિત્ર જોયું અને પછી રાધાને એટલું કીધું કે રાધા તમે ચિત્ર તો બનાવ્યું પણ તમારા ચિત્રની અંદર એક ભૂલ છે. રાધાએ કીધું એમ? તો કે હા. શું ભૂલ છે ઓધવ? ઓધવે જવાબ આપ્યો કે રાધાજી તમે કાનાનું ચિત્ર બનાવ્યું એ વાત સાચી છે પણ તમે કાનાના પગ દોરતા ભૂલી ગયા છે. અને તેથી એમ કહેવાય કે જમના નદીના કાંઠે વડલાના વૃક્ષની નીચે એ રાધાએ ઓધવને જવાબ આપ્યો હતો કે ઓધવજી મેં ચિત્ર દોર્યું, કાનાનું ચિત્ર બનાવ્યું પણ તમે એમ કહો છો કે એમાં ભૂલ છે પણ કાનાના પગ દોરતા ભૂલી ગયા છો. પણ ઓધવ મેં એના પગ શા માટે નથી દોર્યા એ તમને ખબર છે? તો કે નહીં. તો કે રાધાએ જવાબ આપ્યો કે ઓધવ મેં પગ એટલા માટે નથી દોર્યા કે ઓધવ હું જો પગ દોરું ને તો કાનો પાછો મને મૂકીને મથુરા ભાગી જાય, એટલા માટે મેં પગ નથી દોર્યા. આ પ્રેમ છે, બાકી અત્યારનો પ્રેમ નહીં. સોમવારે સામા મળ્યા, મંગળવારે મોબાઈલ કર્યો, બુધવારે બગીચામાં જ્ઞાન, ગુરુવારે ગામડે લઈ આવ્યા, શુક્રવારે સંસાર માંડ્યો, શનિવારે શંકા પડી, રવિવાર રજા દીધી. હાવ નાબૂદ થઈ ગયો પ્રેમ. હમણાં તો તમે જુઓ અમુક તો એવો ફેશનમાં બેઠા હોય. હમણાં તો 2 કપલો 2 પ્રેમીઓ બગીચાની અંદર બેઠા હતા ને એકબીજા શાયરીમાં ધબધબાટી બોલાવે. તો છોકરો કે જાની मन तुम्हारी जुल्फ बहुत घटादार है, तुम्हारी जुल्फों के साथ मुझे खेलना है. तो કાઢીને આપી દીધી કે રેમા કે રમીને 1.5 કલાકમાં પાસે આપી દીધી, સવારે કોલેજે જાવું. કોણ કોની મારે નક્કી નથી થતું. હા
પુરુષોને એમ લાગે આપણે ખાટી ગયા, સ્ત્રીઓને એમ લાગે આપણે ખાટી ગયા, પણ અંદરથી બે એવા મૂંઝાતા હોય ને. હા, હમણાં એક ભાઈ હાયલા જતા જીના જ પ્રસંગ થયો, એ કે માગી લે. ઓલો કે હું માગું આપ્યું કે હા, એ કે મારા ઘરથી અમેરિકા લગી હાઈવે કરી ગયો. જીનાત કે એ આપણાથી ન થાય, તો સરકારનું કામ, બીજું માગો. એ કે નહીં, આજ માગું, આપવું હોય તો આજ આપો. એ કે એમ નહીં, એ કે તું બીજું ગમે માગી લે, હું આપવા તૈયાર છું, આ નહીં આપી શકું. લોકો આપણે તો આજ જોઈએ કે એમ નહીં, તું મગજમારી કરવા બીજું ગમે માગી લે. ઓલો કે હવે માગું એ આપશું. એ કે હા. એ કે તો હું એવું વરદાન માગું છું કે મારી ઘરવાળી મારી હામું ન બોલે. હું એમ કહું અહીંયા બેહી જાય એટલે ન્યા જ બેહી જાય. હું કહું ઊભી થતી નહીં, બોલમાં મારી હામું, એટલે ન બોલે. આવું વરદાન માગો. તો જીના તોલો ખંજોલતો કે ઓલો આઈવલ ડબલ પટ્ટી કરવો કે સિંગલ પટ્ટી? આ આપણાથી નહીં થાય કે નથી ત્યાં એટલા ભૂત થઈને ભટકવી જ ખીજડાઈ ગઈ. બહુ અદભુત છે. જીવન સમજાય જાય તો સારું છે મિત્રો. હે, જીવનની અંદર હમણાં તે ગરવા એક બાઈ છે, આમ લુગડા ધોકાવતી કે ખાવા ધાન નતું, આ તો મારા પગ પડ્યા એટલે 2 માળના રો હાઉસ મકાન થયા. બાકી એક ઠીકરું હારું નતું ઘેરે, એક નળિયું નતું બદલું. આ મારા પ્રતાપે મારા પગલે આ બધું થયું. તો ઓલો ખાટે ઈચકતો કે એક વર્ષ તો તાર ઘરની તાર ભાઈ આટો મારી આવીને એમ્બ્રોડરીમાં હલવાનો તો બારો નીકળે થોડો. તારા પ્રતાપે સારું થતું હોય તો બહુ અનોખું જો એમ્બ્રોડરી. તમે જો ગલ્લે જાવ ને, ગમે ત્યાં ગલ્લે જાવ ને એક જ વાત ચાલતી હોય કે હીરા હરખા થતા નથી, હીરા હરખા થતા નથી. કન્નડસે મેનેજરો અમને કામ હરખા થતા નથી. સુરતમાં તો મકાન લીધા હપ્તા એના ભરાતા નથી. જોણ તો મેં બહુ જોયા, પણ લગ્ન ક્યાંય લખવાતા નથી. મૂકવા એમ્બ્રોડરીના મશીન પણ એના પેમેન્ટ પૂરા થતા નથી. એટલે એવા અટવાણા ને. અને આ તો સુરત શહેર. હે, કે તાપી નદીના પાણી જેથી સુરતમાં ફરશે, 3 માળના બિલ્ડિંગ તેથી પાણીમાં તરશે, ગાળા ટાઈપના મકાનોના ભાવ વધશે તેથી લોકો ફ્લેટમાં ઘર કરશે. વરાછા વિસ્તારમાં મોંઘા ભાવે મકાન વેચાશે. કાઠિયાવાડી છે વરાછા છોડી દે ભેગા થાય તેથી ખેડૂતના દીકરા ખેતી કરશે તેથી માલ્યાઓ હીરા કહેશે. શેરીએ શેરીએ ટેક્સટાઇલ અને એમ્બ્રોડરીના ખાતાઓ થાય. એના કાપડો મિની બજારમાં સસ્તા ભાવે જાય તેથી ગોધરાની મામીઓ હાડી પહેરીને રખડશે તેથી કાસડિયાઓ પેન્ટ પહેરશે. વાંડા છે નાચજાત જોયા વગરના પવન છે. માંડવે મીઠા ગીત નહીં ગવાય, રૂપિયાથી લગ્ન થાય, જાનિયા વિનાની જાનું જાહે. અને અત્યારે જાવાય મીડી. જો જેવો જેવો ધંધો ને આપણો, જેવો ધંધો ને એવો વ્યવહાર આપણે આપણા કાર્યની અંદર કરવા માંડ્યા. મૂળ ધંધો આપણો આ આવીને હીરાનો, હીરાની અંદર આપણે એસોટ કરતા, હારા હીરા મૂકવી, ખરાબ હીરા આમ કાઢવી. તો હવે આપણે લગ્ન કરવા માંડ્યા, એમાં એસોટ ચાલુ કરી દીધું. હારા દીકરાને આયા પવણાવી, આયા હારી દીકરીઓ આરે. પછી હાવ નાસ નંબર નીકળે ને, જીરમ કાપા કોટેટ ખાડો, જીરમના ડુસા, એને પછી વાપીને ચીખલીને વલસાડ ને ન્યા વટાવી. અહીંયાની બાયું કે મંજીભાઈ છોકરો હારો ગયો તો એ તો અમને ખબર જ કેવો હશે. 2 કોથળીઓ લઈને ઊંધે કાંદ પડતો તે ત્યાં વટાયો. એટલે બહુ ઘણી પેલું મારું કાર્યક્રમ હોય તો હું એક વાત સ્પષ્ટ રીતે કહી દઉં છું કે જ્યારે પણ 20 વર્ષે કોઈક વાત અકાવે તો મારા જે ઓલા જુવાનિયાઓ છે મિત્રો ભાઈઓ જેના હજી થયા નથી, એના માટે ખાસ કે 20 વર્ષે કોઈ વાત અકાવે તો બહુ ઊંચા નીચું ન જોવું, હા પાડી દેવાનું. 25 વર્ષે કોઈ વાત અકાવી દે તો ઊંચા નીચું નહીં જોવાનું, હા પાડી દેવાની. 30 વર્ષે કોઈક વાત અકાવે તોય હા પાડી દેવાની. 35 વાત અકાવે તોય હા પાડી દેવાની. પછી 40 આવે ને તો રાહ નહીં જોવાની. હા, 40 વર્ષ વટી જાય પછી એને રાહ નહીં જોવાની, એને પછી કાંઈ નહીં કરવાનું, એને સાઈન મારીને કાસો મૂકી દેવાનો. આ બને એમ નથી. કદાચ કોઈ સારો એસોટ આવ્યો હોય ને એને બનાવ્યો હોય, સારો એસોટીઓ આવી ગયો હોય ને એને કોશિશ કરી હોય, મહેનત કરીને બન્યો હોય, બરાબર. 40 વર્ષે પછી લાગતો કેવો હોય? બોલો ચોમાસામાં ઝાકળિયું સીપડું તો બેન્ડ મારી ગયું હોય, એવો ચહેરો થઈ ગયો હોય. શીખા વાળાને મળ્યો એટલે એને મેકઅપ એવો કર્યો હોય. છેલ્લે શેરવાની ગોટી એટલે કલર એવો મળ્યો હોય. અને ઈ બગીમાં જાતો હોય વરાછા રોડ ઉપર તો આપણને એમ લાગે કે રામાપીરના આખ્યાનના પટિયાર રાજા પધાર્યા છે. બહુ અદભુત છે મિત્રો. આ
અને આ તો સૌરાષ્ટ્ર ધરા છે મિત્રો. ગામડી અંદર સંસ્કૃતિ આપણી અનોખી હતી મિત્રો. ગામડામાં આપણે કેવું જીવન જીવતા કે પ્રથમ દાવડીએ પકાવી રામ રોટલો અમે ઘીની ધારેથી નવરાવતા હતા, અને ઘંટીના દાળેથી ઉઘરાવી અબોટિયાને તેથી લોટિયાને દોથા ભરી લોટ અમે દેતા હતા, કે જીકતા વલોણા ચોગડ થઈ ચાળેથી અને ઘોડું ને ઘર જદી હારવાર હીંગતા હતા, અને સિરાવટા હામતું માખણના લોંદા લઈ તેથી જીકેથી કામ કરીને અમે વગડો જગાવતા હતા, કે પરોથી પાદરેથી વાર્તા પરોળલાને પારકી તૃણાગત મનભરી માણતા હતા, અને લીધાનું યાદ રાખી વાર્તા વ્યવહાર સર તેથી હાથનું દીધેલું અમે હૈયેથી ભૂલી જતા હતા, કે ભાઈચારો હતો ભારી સાડ મારી નહોતી સાવ તેથી ભૂખ્યાની ભાંદડની ભાળ લેવા જતા હતા, અને ગૌરવમય હતી ગામડાની ગઈ કાલ તેથી કવિઓ એને ગોકુળિયા કેન બિરદાવતા હતા. આવી સાહેબી આપણા ગામડાની અંદર હતી, અને એને છોડીને આપણે આયા આવ્યા ને કેવા કડે સીડ્યા. હે એ તો આપણને જ ખબર છે. હમણાં અમારા શેઠ છે ને કારખાનાની અંદર શેઠ લાઈનમાં ઊભા હતા, 2 નંબર લાગ્યો ને એટલે લાઈનમાં ઊભા હતા, અને અમારે 3 જ સંડાસ કારખાનાની અંદર, એટલે આમ લાઈનમાં ઊભા હતા. એટલે 20-25 જેવી મિનિટ થઈ ગઈ એટલે મારથી રહેવાનું નહીં, તો હું ઊભો થઈ ગયો. મેં કીધું શેઠ કેમ એટલી બધી લાઈનમાં? મને કહે કે ઝાડા થઈ ગયા, કાલ ભજીયા ખાધા હતા અને રહેવાતું નથી, અને ક્યારનો લાઈનમાં ઊભો છું પણ વારો નથી આવતો. એટલે મેં શેઠને કીધું, મેં કીધું શેઠ હજી અડધી કલાક ઉભા રહો ને તોય વારો નહીં આવે. મને કે કેમ? મેં કીધું અંદર જે ગયા ને અંદર એ બધા બાંધા પગાર વાળા ગયા છે. એ બધા ટાઈમ ન્યાસ કાઢતા હોય. પણ નજર નાખો ત્યાંથી મિત્રો સાહિત્ય મળે, નજર નાખો ત્યાંથી હાસ્ય મળે. હીરાનું એક કટ લઈ લ્યો, એક કટની અંદર પણ હરી સમાણો છે એવું સાબિત થાય. જેવી આપણી દ્રષ્ટિ એવું આપણને દેખાય. એક હીરાનું કટ લઈ લ્યો કે કાટમાં ઘનશ્યામ, ગોળામાં ગોવિંદ, ટેબલમાં ત્રિભુવન, તળિયામાં તિરુપતિ, ભાલામાં ભોળાનાથ, પેલમાં પરમેશ્વર, મથાળામાં મોહન, અંગુરમાં ઈશ્વર, હાઈ ક્લાસમાં હરી, મુખમાં રામ કરીને હીરો બનાવી થોડો પાછો આવે. આપણી દ્રષ્ટિ હોવી જોઈએ મિત્રો. હા, પણ બહુ સરસ મજાનું આપ સૌ સાંભળો છો, અને એ અમને મજા આવે એ બોલે એમાં, કારણ કે અમને ખોટું ન લાગે. હોય અમારે તો બધું બધાને ગમતું એવું રાખવાનું હોય. અને હા હા હા, એ તો કેટલાક લોંદા મારું એમને ખબર છે. પણ આગામી દોર તમે મને સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર. આપણા બધાના વારા હજી એક ફેરું લેવાના છે, અને સમય આપણી પાસે બહુ ઓછો છે. પણ એક કવિતાની અંદર કીધું છે કે એને ન જાણી હું બીજાને છેતરી જાણું, એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું, અને હોય કોઈ ટાટથી ઠરતો તો એનો ઢાંકી દેજો, નકામા મૃત શરીર ઉપર મને ખાપણ નથી જોતું. જીવને જ્યાં રાંધી ખાવા નથી ઈંધણ, એવું મરેલા પાછળ આ ખડકેલું મને બણતણ નથી જોતું. અને ન હોય કોઈ કવિતાનો મર્મ સમજનાર તો એવું કદર મહેફિલનું મને આમંત્રણ નથી જોઈતું. મિત્રો તમે મને સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને